નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયો લેક્ચરમાં જોશું ધોરણ 11 વિષય એકાઉન્ટનું 8મું ચેપ્ટર ખાસ આમનોંધની અંદર ખાસ આમનોંધના નોંધાતા વ્યવહારમાં વર્ગીકરણની અંદર બીજો પોઈન્ટ તમને આપેલો છે, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો. બરાબર છે, એની ચર્ચા છે આજે આપણે આ વિડીયો લેક્ચરમાં જોશું. બાકીના છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. તો જોઈએ બીજો પોઈન્ટ, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો. જે વ્યવહારોની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં ન થાય તેનો સમાવેશ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય છે. કેટલા ભાગમાં વહેંચી શકાય છે? 3 ભાગોની અંદર. એટલે અગાઉના પેટા નોંધનું આપણે ચેપ્ટર શીખી ગયા છે. રોકડ મેળ પણ એક પેટા નોંધનો જ ભાગ છે, ખાસ આમનોંધ પણ એક પેટા નોંધનો જ ભાગ છે. પણ જ્યાં બધા જ પેટા નોંધોની અંદર છે એ જેનો સમાવેશ નથી થયો એવા વ્યવહારોની નોંધ આપણે ક્યાં કરશું? તો કે ખાસ આમનોંધની અંદર. એમાં પહેલો પોઈન્ટ જોઈએ, અ કરીને તમને આપેલું છે, મિલકતોની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે નુકસાનની નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપેલું છે મિલકતોની ઉધાર ખરીદી કે વેચાણ આપણે ઉધાર કરેલો ત્યારે નફો કે નુકસાન થયેલું હોય એની નોંધ ક્યાં કરો? તો આપણે એ ખાસ આમનોંધમાં કરશું. જોઈએ, મિલકતોની ઉધાર ખરીદી કે વેચાણના વ્યવહારો. જ્યારે કોઈ પણ મિલકતની ઉધાર ખરીદી કે વેચાણ રોકડેથી કરવામાં આવે ત્યારે તેની નોંધ રોકડ મેળમાં થાય છે. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? જ્યારે રોકડેથી આપણે વેચાણ કરતા હોય, ખરીદી કરતા હોય ત્યારે એની નોંધ રોકડ મેળમાં કરીએ છીએ, કારણ કે રોકડ આવે છે ને જાય છે એટલા માટે. પરંતુ જો મિલકતોની ઉધાર ખરીદી કે વેચાણ તથા મિલકતની ઉધાર ખરીદી કે વેચાણ સમયે થયેલો નફો કે નુકસાનની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. ઉધાર મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણની નોંધ છે આપણે ખાસ આમનોંધમાં કરશું. સાથે સાથે ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલો નફો કે નુકસાનની નોંધ પણ આપણે ખાસ આમનોંધની અંદર જ કરશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દાખલા તરીકે તમને આપેલું છે, એ કરીને આપેલું છે, મેહુલે 20,000નું ફર્નિચર વિવેક ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું. કઈ રીતે ખરીદીએ છીએ? વિવેક ફર્નિચર માર્ટમાંથી આપણે શાક પર ખરીદીએ છીએ, એટલે કે ઉધાર ખરીદીએ છીએ. તો આપનાર કોણ છે? વિવેક ફર્નિચર માર્ટ. મિલકત ધંધાની અંદર આવે છે તો આવે તો ઉધારના નિયમ મુજબ ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે વિવેક ફર્નિચર માર્ટ ખાતે 20,000 જમા થશે. બાબત જે શાક પર ફર્નિચર ખરીદ્યું તેના. વિદ્યાર્થી મિત્રો, જો રોકડેથી ખરીદ્યું હોત તો એની આમનોંધ શું થાત? તો એની આમનોંધ વિદ્યાર્થી મિત્રો આવી થાત, ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે ધંધાની અંદરથી રોકડ જાય છે તો રોકડ ખાતે જમા કેટલા થશે? 20,000 રૂપિયા. તો રોકડેથી ખરીદ્યો તો એની આમનોંધ એવી થાત. પણ અહીંયા આપણે ઉધાર ખરીદીએ છીએ એટલે આની આમનોંધ આપણે ખાસ આમનોંધની અંદર કરશું. અને જો રોકડેથી ખરીદી હોત તો આપણે રોકડ મેળમાં એની અસર આપે. બીજો પોઈન્ટ બી કરીને આપેલું છે, એક જૂનું યંત્ર જેની ચોપડે કિંમત 10,000 છે. કેટલી છે? 10,000ની ચોપડે કિંમતવાળું એક જૂનું યંત્ર છે. ત્યાં 8,000માં મૌલિકને ઉધાર વેચ્યું. આપણે મૌલિકને વેચીએ છીએ એ પણ કઈ રીતે? 8,000માં. બરાબર છે, 10,000નું યંત્ર 8,000માં વેચીએ છીએ તો આપણે તો નુકસાન ગયું ને. કેટલું નુકસાન ગયું? રાઈટ, 2,000. તો ખર્ચ કે નુકસાન ખાતે હંમેશા શું થાય? રાઈટ, ઉધાર થાય. બરાબર છે. તો અહીંયા લેનાર કોણ છે? મૌલિક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપેલું છે મૌલિક ખાતે ઉધાર 8,000, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 2,000. તે ધંધામાંથી યંત્ર જાય છે તો માલ મિલકત ખાતાનો નિયમ જાય તો જમા. બરાબર છે, માલ કે મિલકત જાય તો જમા. તો યંત્ર જાય છે તો યંત્ર ખાતે જમા 10,000. આવું આપણે અગાઉની આમનોંધની અંદર જ શીખી ગયા છે. પણ અહીંયા તમને આપેલું છે કે ક્યાંય પેટા નોંધની અંદર અસર આપવી તો આને આપણે ખાસ આમનોંધની અંદર આપણે અસર આપવાની થાય. બાબત છે, ₹10,000નું યંત્ર 8,000માં શાક પર વેચ્યું તેના. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. ન ખ્યાલ પડે તો વિડીયો છે એ રિવાઇન્ડ કરીને પણ તમે સાંભળી શકશો. નેક્સ્ટ હવે આગળ જઈએ. બ કરીને તમને આપેલું છે, એવા વ્યવહારો જેના માટે અલગ પેટા નોંધો રાખી ન હોય. બરાબર છે, આપણે અલગ અલગ પ્રકારની પેટા નોંધો આપણે છે એ જોઈ ગયા,
પણ બધા જે વેપારીઓ છે, બધી કંપનીઓ છે, અલગ અલગ પ્રકારની આટલી બધી પેટા નોંધો રાખતી હોતી નથી. જેનો ઓછા વ્યવહારો છે એને અલગ અલગ પ્રકારની પેટા નોંધો રાખવી પોસાય નહીં. બરાબર છે. તો જોઈએ આગળ. કેટલીક વાર અમુક પ્રકારના વ્યવહારોની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય, વ્યવહારો છે મર્યાદિત હોય, તેવા વ્યવહારો માટે અલગ પેટા નોંધો ન રાખવામાં આવે તો તેવા વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે. બરાબર છે. અલગ પેટા નોંધો ન રાખવી હોય તો એને આપણે ક્યાં નોંધશું? ખાસ આમ નોંધની અંદર અસર આપશું. દાખલા તરીકે હુંડીના વ્યવહારોની પેટા નોંધો બધા જ વેપારીઓ રાખતા નથી. લેણી હુંડી નોંધ કે દેવી હુંડી નોંધની બધા વેપારીઓ છે પેટા નોંધો રાખતા હોતા નથી, કારણ કે એ મહિને એકાદો વ્યવહાર છે એ થતો હોય છે. ત્યારે તેવા હુંડીના વ્યવહારોની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. ખ્યાલ પડ્યો? આની નોંધ ક્યાં કરવામાં આવે છે? ખાસ આમ નોંધમાં. જો તમે લેણી હુંડી નોંધ કે દેવી હુંડી નોંધ ન બનાવી હોય તો એની નોંધ આપણે ખાસ આમ નોંધમાં કરશું. તેમજ ઘણીવાર ઘણા વેપારીઓ પેટા નોંધો એટલે કે ખરીદ માલ પરત નોંધ કે વેચાણ માલ પરત નોંધ રાખતા નથી. વિદ્યાર્થી મિત્રો, માલ વેચ્યો છે તો પરત આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે. આપણે માલ કોઈ પાસેથી ખરીદ્યો છે તો પરત દેવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. બરાબર છે. તો અલગ અલગ પેટા નોંધો ન રાખવી હોય તો એની નોંધ પણ આપણે ક્યાં કરશું? ખાસ આમ નોંધમાં. આ સંજોગોમાં ખરીદ પરત કે વેચાણ પરતના વ્યવહારો પણ ખાસ આમ નોંધમાં જ નોંધવામાં આવે છે. ક્યાં નોંધવામાં આવે છે? ખાસ આમ નોંધમાં. બરાબર છે. અલગ અલગ પ્રકારની તમે પેટા નોંધો ન રાખો તો એના વ્યવહારો આપણે ખાસ આમ નોંધમાં નોંધીશું. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ તો ઉદાહરણ 1 તમને આપેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, યુવરાજ લેણી હુંડી, દેવી હુંડી, ખરીદ પરત, વેચાણ પરતના વ્યવહારો માટે અલગ પેટા નોંધો રાખતા નથી. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? યુવરાજ જે કંપનીના માલિક અથવા પેઢીનો માલિક છે એ લેણી હુંડી નોંધ કે દેવી હુંડી નોંધ, ખરીદ પરત નોંધ કે વેચાણ પરત નોંધ રાખતા નથી. નીચેના વ્યવહારોની નોંધો ખાસ આમ નોંધમાં નોંધો લખો. બરાબર છે. તો નીચેના કેટલાક તમને વ્યવહારો 5 વ્યવહારો આપેલા છે એની નોંધ આપણે છે ખાસ આમ નોંધમાં કરવાની થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપેલું છે પહેલો પોઈન્ટ, મયુર નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે 8,000ની હુંડી લખી જે તેમણે સ્વીકારીને પરત કરી. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? મયુર નામનો દેવાદાર છે, એને લેણાની આપણે પૈસા લેવા છે તો લેણી હુંડી લખી છે. બરાબર છે. એ 8,000ની હુંડી આપણે લખેલી છે, એને સ્વીકારી કે હું તમને આપી દઈશ. બરાબર છે. હુંડી છે એ બીજું કાંઈ નથી, એક પ્રકારનું એક પ્રમાણપત્ર છે કે આટલી તારીખ સુધીમાં હું પૈસા આપી દઈશ. તો એને તમને આપેલું છે, એને સ્વીકારી કે હું આટલી તારીખ સુધીમાં પૈસા આપીશ, અને સ્વીકારીને શું કરે છે? પરત કરે છે. તો આની આપણે છે એ ખાસ આમ નોંધમાં નોંધ કરવાની થાય. તો ખાસ આમ નોંધમાં કઈ રીતે નોંધશું? તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને છે એ ફોર્મેટની અંદર તમને આપેલું છે. શ્રી યુવરાજની ખાસ આમ નોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધારને જમા, જે અગાઉ તમને આપેલું હતું એ જ મુજબ તમને અહીં પણ આપેલું છે. બરાબર છે. જે આમ નોંધની હતી એ જ પ્રકારે એક શબ્દ વધારાનું ઉમેરાઈ ગયું, ખાસ આમ નોંધ. બરાબર છે. ફોર્મેટ આમ નોંધના જેવું જ છે. તો પહેલી તમને પોઈન્ટ કરીને તમને આપેલું છે, લેણી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે જમા. કેટલા રૂપિયા આપેલા છે? 8,000. બરાબર છે. રૂપિયા લેવાના છે તો લેણી હુંડી ખાતે ઉધાર આપનાર કોણ છે? તો કે મયુર છે. મયુરે હુંડી સ્વીકારીને પરત કરીને એટલા માટે મયુર ખાતે શું કરશું? આપણે જમા કરશું. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ બીજો પોઈન્ટ જોઈએ. બીજા પોઈન્ટમાં તમને આપેલું છે, આપણા 7,000ના દેવા પેટે કેતનને લખેલી રૂપિયા 5,000ની હુંડી આપણે સ્વીકારીને પરત કરી. આપણે 7,000ના આપણા દેવા છે, 7,000 રૂપિયા દેવા છે, કેતનને આપણે દેવાના છે. આપણે હુંડી સ્વીકારી, કેતનને કીધું આપણે કે હું તમને છે એ 5,000 રૂપિયા આપી દઈશ. બરાબર છે. આપણે સ્વીકારીને શું કરી છે? એને પરત કરી. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો આની છે એ આમ નોંધ શું થશે? અહીં વિદ્યાર્થી મિત્રો લેનાર કોણ છે? તો કે કેતન છે. તો આપણે શું કરશું? કેતન ખાતે ઉધાર કરશું. તે કેવી હુંડી? તો કે દેવી હુંડી ખાતે જમા કરશું. જોઈએ આમ નોંધ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને છે એ બીજી તારીખની અંદર તમને આપેલું છે, કેતન ખાતે ઉધાર
5,000 તે દેવી હુંડી ખાતે 5,000 જમા આપેલા છે. બાબત જે ₹5,000ની દેવી હુંડી સ્વીકારી કેતનને પરત કરી તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીં તમને છે એ કેતન લેનાર છે તો કેતન ખાતે ઉધાર કરશું, તે દેવી હુંડી છે તો દેવી હુંડી ખાતે જમા કરશું. રૂપિયા આપણે દેવાના છે એટલા માટે. ખ્યાલ પડ્યો? નેક્સ્ટ ત્રીજો આમનોંધ જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં તમને આપેલું છે ત્રીજા પોઈન્ટની અંદર, મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકારાય. મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે છે એ નકારાય. ખ્યાલ પડે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો અહીં તમને છે એ મયુર પાસે તો આપણે ₹8,000 લેવાના હતા, બરાબર છે. મયુરે કીધું હતું કે ₹8,000 છે એ હું તમને આટલા ટાઈમ સુધીમાં આપી દઈશ, પણ એ તારીખે છે હુંડી નકારાય, બરાબર છે. મતલબમાં કે એ રૂપિયા આપણે મળી શકતા નથી, બરાબર છે. જે તારીખે કીધું હતું એ તારીખ સુધીમાં, એટલે પાકતી તારીખે નકારાય. તો એની આમનોંધ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો ઉપર જે પહેલી આમનોંધ આપેલી હતી એની ક્રોસ આમનોંધ આપણે છે કરીશું. જો પહેલી તારીખમાં શું હતું? લેણી હુંડી ખાતે ઉધાર 8,000 તે મયુર ખાતે જમા 8,000. તો અહીં નકારાય છે તો એની ક્રોસ એન્ટ્રી, બરાબર છે. મયુર ખાતે ઉધાર 8,000 તે લેણી હુંડી ખાતે જમા 8,000. ખ્યાલ પડ્યો? ઊંધી આમનોંધ, જે ઉધાર હતું એ જમા થઈ ગયું અને જમા હતું એ ઉધાર થઈ ગયું, બરાબર છે. બાબત જે ₹8,000ની મયુરની હુંડી નકારાય તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતી નકાર હુંડી જે નકારમણી છે એની આમનોંધ. નેક્સ્ટ ચોથો પોઈન્ટ આપેલો છે, ₹4,000નો માલ ચેતનને પરત કર્યો. આપણે ચેતનને છે એ માલ પરત કરીએ છીએ. આ માલ 10 દિવસ પહેલાં 3 માસની મુદતે શાક પર ખરીદવામાં આવ્યો હતો. એટલે કેવો માલ થયો? ખરીદ માલ પરત. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? આ ખરીદ માલ પરત થયો. તો વિદ્યાર્થી મિત્રો ખરીદ માલ પરત અને વેચાણ માલ પરતની આમનોંધ અગાઉ આપણે શીખી ગયા છે, પણ યુવરાજ છે આની પેટા નોંધો અલગ અલગ પ્રકારની રાખતા નથી, એટલા માટે આપણે એને ખાસ આમનોંધમાં નોંધ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો એ ખરીદ માલ પરત, ખરીદી ઉધાર હોય, ખરીદ માલ પરત હંમેશા જમા હોય, બરાબર છે. તો ખરીદ માલ પરત ખાતે જમા થશે, પણ ઉધાર કોના થશે? ઉધાર કોના ખાતે થશે? લેનાર કોણ છે? ચેતન, બરાબર. ચેતનને પરત કર્યો ને આપણે, તો ચેતનને પરત કર્યો છે એટલા માટે ચેતન ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે જમા. જોઈએ આમનોંધ. અહીં તમે આમનોંધમાં જોઈ શકો છો ચોથો પોઈન્ટ કરીને, ચેતન ખાતે ઉધાર 4,000 તે ખરીદ માલ પરત ખાતે જમા 4,000. બાબત જે ₹4,000નો માલ ચેતનને પરત કર્યો તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ છે ને આમનોંધ. નેક્સ્ટ પાંચમી આમનોંધ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં પાંચમા વ્યવહારમાં આપેલું છે, પ્રણવે ₹2,000નો માલ પરત કર્યો. પ્રણવ ₹2,000નો માલ આપણને પરત કરીએ, જે આપણે 2 માસની મુદતે શાક પર વેચ્યો હતો. તો કેવો માલ થયો? વેચાણ માલ પરત. વેચાણ હંમેશા જમા હોય, વેચાણ માલ પરત હંમેશા ઉધાર હોય. તો વેચાણ માલ પરત ખાતે ઉધાર તે આપનાર કોણ છે? પ્રણવ છે, બરાબર છે. પ્રણવે પરત કર્યું ને તો પ્રણવ ખાતે જમા. એવી આપણે આમનોંધ કરીશું. જોઈએ આમનોંધ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આપેલું છે પાંચમાં, વેચાણ માલ પરત ખાતે ઉધાર 2,000 તે પ્રણવ ખાતે જમા ₹2,000. બાબત જે ₹2,000નો માલ પ્રણવે પરત કર્યો તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો આ જ્યારે સમજતા હોય ત્યારે સાથે સાથે ટેક્સ્ટ બુક પણ ખોલીને તમે રાખજો, જે પેજ નંબર 193 ઉપર તમને આપેલું છે. તો તમને સમજવાની અંદર ખૂબ જ સરળતા રહેશે. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આપણે આગળના પોઈન્ટ તરફ આપણે જઈએ. ક કરીને વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે અ, બ અને ક. હવે આપણે જોઈએ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી. જે વિશિષ્ટ પ્રકારના છે, જે અન્ય પેટા નોંધની અંદર આપણે નોંધ ન કરીએ તેની નોંધ આપણે છે ખાસ આમ નોંધમાં કરવાની છે. અમુક વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની નોંધ અન્ય પેટા નોંધ કોઈ પેટા નોંધમાં કરવામાં આવતી નથી, તેથી તેની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે? ખાસ આમ નોંધની અંદર. દાખલા તરીકે એક કરીને તમને આપેલું છે, ધર્માદામ આપેલ માલ, નમૂનાથી ગયેલ માલ, અંગત વપરાશ માટે લીધેલ માલ,
બરાબર છે. આ કઈ રીતે માલ જાય છે? અન્ય રીતે માલ જાય છે, જે આપણે આમ નોંધમાં ચેપ્ટરની અંદર આપણે છે એ જોઈ ગયા છે. હુંડીની નકામણી, ઘાલખાત, લેણી હુંડીનો વેચાણ શેરો, આગ, અકસ્માત, ચોરી વગેરેથી થયેલ માલનું નુકસાન અને ઘસારો. બરાબર છે. આ એવા પ્રકારના વ્યવહારો છે જે ખૂબ જ ઓછા પ્રમાણની અંદર હોય છે. બરાબર છે. આની અલગ પ્રકાર જેને કહેવાય કે અલગ પ્રકારની પેટર્ન નોંધો રાખવામાં આવતી નથી. તો આ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે ભાગ્યે જ ઉદ્ભવતા હોય છે, એટલા માટે એને છે એ આપણે ક્યાં નોંધશું? તો કે ખાસ આમ નોંધની અંદર આપણે છે એની અસર આપીશું. ખ્યાલ પડે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ આપણું છે એ બીજું એક્ઝામ્પલ. નીચેના વ્યવહારો પરથી શ્રી અમરનાથના ચોપડે આમ નોંધ લખો. ખ્યાલ પડે વિદ્યાર્થી મિત્રો? બીજું આમ નોંધ તરફ આપણે બીજું ઉદાહરણ તરફ આપણે જોઈએ. 2014 ઓક્ટોબર માસ તમને આપેલો છે. પહેલો પોઈન્ટ આપેલો છે ઓક્ટોબર 1, ₹1500નો માલ ધર્માદામાં આપ્યો. વિદ્યાર્થી મિત્રો, ધર્માદામાં માલ આપવામાં આવે તો કઈ રીતે માલ જાય છે? તો કે અન્ય રીતે ગયેલ માલ. કઈ રીતે? અન્ય રીતે ગયેલ માલ. બરાબર છે. જો અન્ય રીતે માલ જતો હોય તો ખરીદ ખાતું હંમેશા શું થાય? રાઈટ, જમા થાય. બરાબર. તો અહીંયા આમનોંધ શું થશે? તમારે આ વ્યવહારની આમનોંધ શું થશે? ધર્માદા ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. આમનોંધની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને છે એ 2014 ઓક્ટોબર 1, બરાબર, ઉપર આપ્યું છે શ્રી અમરનાથની ખાસ આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર ને જમા. બરાબર છે. એમાં પહેલો પોઈન્ટ આપેલો છે ધર્માદા ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા છે? ₹1500. ₹1500નો માલ ધર્માદા આપ્યો તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? ધર્માદા માલ જતા હોય, ચોરીથી માલ જતા હોય, કોઈ પણ પ્રકારના માની લો કે નુકસાન કોઈ પણ પ્રકારનું આપણને થતું હોય, પછી એ પૂરથી, ભૂકંપથી નુકસાન થતું હોય, બરાબર છે, આપણે કોઈને ભેટ આપતા હોય, તો આની રીતે માલ જ્યારે જતો હોય ત્યારે ખરીદ ખાતું હંમેશા છે એ જમા થતું હોય છે. નેક્સ્ટ બીજો પોઈન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બીજો વ્યવહાર આપેલો છે. ₹3000નો માલ નમૂના તરીકે મફતમાં વેચ્યો. નમૂના તરીકે આપણને મફતમાં આપણે માલ વેચીએ છીએ. બરાબર છે. જો નમૂના તરીકે પણ મફતમાં આપણે માલ વેચતા હોય તો એ અન્ય રીતે ગયેલ માલ, કારણ કે આપણે વેચાણ કરતા નથી, તો એ ખરીદ ખાતું હંમેશા શું થશે? જમા થશે. બરાબર છે. તો એની આમનોંધ જોઈએ. નમૂના તરીકે વેચેલું છે એનું મિનિંગ કે આપણે જાહેરાત કરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 3000, તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? ₹3000. બાબત છે ₹3000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. આ પણ અન્ય રીતે આપણો માલ જાય છે તેની આમ નોંધ જોઈ. નેક્સ્ટ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3જી તારીખ ઓક્ટોબરની આપેલી છે. ₹2500નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ જાય તો વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય? રાઈટ, ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે માલ, મિલકત કે રોકડ લઈ જાય તો એને ઉપાડ કહેવામાં આવે છે. તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? આ છે ઉપાડની આમ નોંધ છે. તો જોઈએ આમ નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે એ આમ નોંધના 3જા તારીખમાં તમને આપેલી છે. ઉપાડ ખાતે ઉધાર 2500, તે અન્ય રીતે માલ જાય છે. બરાબર છે. તો ખરીદ ખાતું જમા. કેટલા રૂપિયા છે? ₹2500. બાબત છે ₹2500નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના. ખ્યાલ પડ્યો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણ આમ નોંધમાં તમે જુઓ છો ખરીદ ખાતું જમા છે, કારણ કે આપણો માલ જાય છે. બરાબર છે. પણ અન્ય રીતે માલ જાય છે. બરાબર છે. તો આપણે અહીંયા ખરીદ ખાતું જમા કરશું. નેક્સ્ટ 4થી તારીખનો વ્યવહાર. વિદ્યાર્થી મિત્રો, અહીં 4થી તારીખમાં આપેલું છે ₹4000ની હુંડી જે પ્રિયંકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે ન કરાય. વિદ્યાર્થી મિત્રો, પ્રિયંકાએ સ્વીકારી હતી તે આપણે પાકતી તારીખે ન કરાય. બરાબર છે. હવે જો પ્રિયંકાએ સ્વીકારી હતી ત્યારે વિદ્યાર્થી મિત્રો આમનોંધ શું થઈ હશે? એની વિરુદ્ધની આમનોંધ આપણે અહીંયા કરવાની થાય. તો ત્યારે આમનોંધ શું થઈ? તો કે રૂપિયા લેવાના છે તો લેણી હુંડી ખાતે ઉધાર, તે પ્રિયંકા આપનાર હતી, એટલા માટે પ્રિયંકા ખાતે જમા. બરાબર, ₹4000 થા એવી આપણે આમ નોંધ અગાઉ આપણે કરેલી હતી. પણ આ હુંડી છે એ હવે નકારાય. બરાબર છે. તો આ એની આમ નોંધ શું થશે? તો
તો કે એ આમ નોંધ કરી એની વિરુદ્ધની આમ નોંધ શું થાય? તો કે આમ નોંધ થશે પ્રિયંકા ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. જોઈએ આમ નોંધ. અહીં વિદ્યાર્થી મિત્રો ચોથા પોઈન્ટની અંદર તમને આપેલું છે પ્રિયંકા ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા ₹4,000. ₹4,000ની પ્રિયંકાની હુંડી ન કરાય તેના. વિદ્યાર્થી મિત્રો આ પેજ નંબર 194 ઉપર તમને છે એ આપેલી જ છે આમ નોંધ. એટલે જ્યારે આ વિડીયો સમજો ત્યારે સાથે સાથે પેજ નંબર 194 તમારા ટેક્સ્ટ બુકનું પણ કાઢી રાખશો તો સમજવાની અંદર ખૂબ જ સરળતા રહેશે. નેક્સ્ટ 5મી તારીખ. અહીં વિદ્યાર્થી મિત્રો 5મી તારીખના વ્યવહારમાં તમને આપેલો છે ₹3500 જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે તેમ નથી. નરેશ પાસેથી ₹3500 લેવાના હતા તે આપણે મળી શકે તેમ નથી, એટલે કે વસૂલ થઈ શકે તેમ નથી. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું થયું? આપણી એક પ્રકારની શું થયું? ઘાલખાત થઈ. બરાબર છે. તો આપણે એની હવે છે એ આમ નોંધ જોશું. કેટલા રૂપિયા છે? ₹3500. કોની પાસેથી મળી શકે તેમ નથી? નરેશ પાસેથી. જોઈએ આમ નોંધ. તો અહીં વિદ્યાર્થી મિત્રો 5મી તારીખમાં આપેલા છે ઘાલખાત ખાતે ઉધાર ₹3500, તે નરેશ ખાતે જમા ₹3500. ₹3500ની ઘાલખાત પડી તેના. આપનાર કોણ હતું? નહીતર નરેશ હતું. બરાબર છે. હવે નરેશ આપશે નહીં તો નરેશનું ખાતું આપણે બંધ કર્યું. બરાબર છે. તો ઘાલખાત ખાતે એક પ્રકારનો આપણો ખર્ચ છે. તો ઘાલખાત ખાતે ઉધાર ₹3500, તે નરેશ ખાતે જમા ₹3500 આપણે કરશું. નેક્સ્ટ 6થો વ્યવહાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો 6થા વ્યવહારમાં આપેલું છે ₹2,000ની લેણી હુંડી વેચાણ શેરો કરી ₹2,050ના દેવા પેટે પંકજને આપી. બરાબર છે. ₹2,000 લેવાના હતા, એ લેણી આપણને મળીને એ આપણે ₹2,050 બીજાને દેવાના હતા. કોને? પંકજને ₹2,050. સિમ્પલ વસ્તુ, ₹2,000 લેવાના હતા બીજા પાસેથી અને ₹2,050 પંકજને આપણે દેવાના હતા. બરાબર છે. તો આપણે શું કરીએ હતી? એ લેણી ઊંડી 2,000ની મેળવીને એ ડાયરેક્ટ આપણે છે પંકજને 2,050ના દેવા પેટે આપણે એને આપી દીધી કે ભાઈ આ તમારા પૈસા. બરાબર છે. તો આપણે એમાંથી વચ્ચેથી નીકળી ગયા. બરાબર છે. હવે લેવાના કોને? જે લેણી ઊંડી નોંધ છે, લેણી ઊંડી જેની છે એની પાસેથી ₹2,050 એ લઈ લેશે. બરાબર છે. તો એની આપણે આમ નોંધ કરશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દેવાના હતા 2,050, આપણે દઈએ છીએ કેટલા? ₹2,000. તો ₹50નો આપણને ફાયદો થશે ને? બરાબર છે. જોઈએ એની આમ નોંધ. જો વિદ્યાર્થી મિત્રો પંકજને આપણે રૂપિયા દેવાના છે તો પંકજ લેનાર છે. તો પંકજ ખાતે ઉધાર 2,050, તે લેણી હુંડી ખાતે રૂપિયા કેટલા છે? ₹2,000. અને તે કેવી કસર આપણને, કસર કે વટાવ આપણને મળે છે? તો કે મળેલ વટાવ. બરાબર છે. આપણને ફાયદો થાય છે એટલા માટે તે કસર કે વટાવ ખાતે ₹50 જમા કર્યા. બરાબર છે. પંકજને આપણે દેવા, પંકજ લેનાર છે એટલા માટે પંકજ ખાતે આપણે ઉધાર કર્યું. ₹2,000ની લેણી ઊંડી પંકજને વેચાણ શેરો કરી આપી તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આપણે 7મો વ્યવહાર જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો 7મા વ્યવહારમાં આપેલ છે ₹5,000નો માલ આગથી બળી ગયો, જેની સામે વીમા કંપનીએ 4,000નો દાવો મંજૂર કર્યો. માલ 5,000નો બળી જાય છે અને વીમા કંપની આપણને 4,000નો દાવો મંજૂર કરે છે. તો શું થયું? આપણે 1,000નું નુકસાન ગયું ને? આની આમ નોંધ આપણે અગાઉ શીખી ગયા છે, પણ હવે આ પેટા નોંધ એટલે કે ખાસ આમ નોંધની અંદર આપણે કઈ રીત પ્રમાણેની નોંધ કરશું એની હવે આપણે આમ નોંધ જોઈએ. 5,000નો માલ હતો, વીમા કંપની 4,000 આપે છે, 1,000નું આપણને નુકસાન જાય છે. જોઈએ આમ નોંધ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7મા પોઈન્ટમાં તમને આપેલું છે 7મી તારીખ. વીમા કંપની ખાતે ઉધાર 4,000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1,000. આપણને નુકસાન થયું, ખર્ચ કે નુકસાન હંમેશા ઉધાર કરો. તે અન્ય રીતે માલ જાય છે. બરાબર છે. અન્ય રીતે માલ જતો હોય તો હંમેશા ખરીદ ખાતું શું કરાય? જમા કરાય. એટલે ખરીદ ખાતે જમા ₹5,000. બાબત છે ₹5,000નો માલ આગથી બળી ગયો અને વીમા કંપનીએ 4,000નો દાવો મંજૂર રાખ્યો તેના.
બરાબર 5,000નો માલ બળી જાય છે પણ વીમા કંપની 4,000 આપે છે તો 1,000નું આપણે નુકસાન ગયું તો નુકસાન આપણે ઉધાર કર્યું, વીમા કંપની પાસે જ લેવાના છે કેટલા? 4,000 રૂપિયા. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ હવે 8મો વ્યવહાર જોઈએ. 8મા વ્યવહારમાં તમને આપેલો છે રૂપિયા 7,000ની પડતર કિંમતનો માલ આપી 8,000નું ફર્નિચર ખરીદ્યું. માલ 7,000નો આપી અને 8,000નું આપણે ફર્નિચર આપણે ખરીદીએ છીએ. બરાબર, 7,000ની પડતર કિંમતનો માલ આપી દઈએ છીએ, 8,000નું ફર્નિચર આપણે ખરીદ્યું. જોઈએ એની આમ નોંધ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આપેલો છે ફર્નિચર આવે છે, બરાબર છે, તો ફર્નિચર ખાતે ઉધાર કેટલા કરશો? 7,000 રૂપિયા. બરાબર છે, તે ખરીદ ખાતે જમા કેટલા? 7,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો અહીં બાબત જેમાં આપેલી છે રૂપિયા 7,000નો માલ આપી 8,000નું ફર્નિચર ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો આપણી પાસેથી રૂપિયા 7,000નો જ માલ જાય છે એટલા માટે આપણે એની 7,000ની જ આમનોંધ કરશું. બરાબર, 8,000ની માલ ભલે 8,000નો આવ્યો છે પણ 7,000 રૂપિયા આપણા ગયા, માલના ગયા ને, એટલા માટે છે એ આપણે આમનોંધ કરશું ફક્ત 7,000 રૂપિયાની. એટલે ફર્નિચર ખાતે ઉધાર 7,000, તે ખરીદ ખાતે જમા કેટલા રૂપિયા છે? 7,000 રૂપિયા. બાબત છે 7,000નો માલ આપી 8,000નું ફર્નિચર ખરીદ્યું તેના. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો જે બધી રકમ તમને આપેલી છે 8 જે વ્યવહારો આપણે જોયા બીજા એક્ઝામ્પલની અંદર, એ બધાનો ઉધાર બાજુનો સરવાળો અને છે એ જમા બાજુ, બરાબર છે, એટલે કે ઉધાર રકમ અને જમા રકમ બંનેનો તમારે સરવાળો કરો જે હંમેશા સરખો થતો હશે. તો અહીં તમને સરવાળો આપેલો છે, કુલ સરવાળાની અંદર 28,550, 28,550 આટલું કરશો ત્યારે પરફેક્ટલી આપણે આમનોંધ, ખાસ આમનોંધ પાકી કહેવાય. ઉપર તમારે અહીં જે પ્રકારનું હેડિંગ્સ આપેલું છે શ્રી અમરનાથની ખાસ આમનોંધ, પછી એનું ફોર્મેટ, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા, અને નીચે જે તમને સરવાળો કુલ આપેલો છે, કુલ સરવાળો 28,550, 28,550 આટલું કરશો ત્યારે આપણે આમનોંધ છે પરફેક્ટ કહેવાય. તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? આ હતો આપણો ખાસ આમનોંધની અંદર બીજો પોઈન્ટ, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર આપણે છે એ 3 પ્રકારના છે એ આપણે વ્યવહાર જોયા. મિલકતની ઉધાર ખરીદીએ અને ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે નુકસાનની નોંધ. એવા વ્યવહારો જેના માટે અલગ પેટા નોંધો રાખી હોય નહીં તેવા વ્યવહારો. વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી, તેની આપણે છે એ સરસ મજાની ચર્ચા કરી. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ વિડીયો લેક્ચરમાં અહીં સુધી આપણે રાખશું. બરાબર છે? જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજાને શેર કરો અને નીચે નૂતન જ્ઞાનધારા સબસ્ક્રાઈબ બટન ઉપર તમે ક્લિક કરો. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીં સુધી રાખીએ. નો ખ્યાલ પડે તો તમે મારો કોન્ટેક કરી શકો છો. તો અહીં સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે છે બાકીના જે પોઈન્ટ હતા એની આપણે ચર્ચા કરીશું. જય હિન્દ. અસ્તુ.